નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। 21 જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય યોગ તરીકે મનાવવામાં આવે છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં યોગ દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સૌથી ઓછા સમયમાં ફક્ત 90 દિવસમાં જ મંજૂરી આપવામાં આવી હતી। જેથી આ અંતર્ગત 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રના 177 દેશો દ્વારા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ સૌપ્રથમ 21 જૂન 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે। આજે યોગ દિવસ નિમિત્તે ઠેર ઠેર યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ યોગ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પૂર્ણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, સુરત પ્રમુખ પરેશભાઈ પટેલ તેમજ શાસક પક્ષ નેતા શશિકલાબેન ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તેમજ એસએમસી કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં યોગ કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ દ્વારા અલગ અલગ પ્રકારના યોગાસન કરવામાં આવ્યા હતા। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। મારું નામ વેદાંત પંચાલ છે। હું 9મા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છે। છેલ્લા 1 વર્ષથી હું યોગા કરું છું। મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું, એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે। અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે, જેમ કે ભસ્ત્રિકા, સુદર્શન ક્રિયા, એનાથી બી કંઈ સ્ટ્રેસ નહીં થાય। तो मैं બધા સ્ટુડન્ટને कहूँ છું कि તમે આ યોगा करो ने अपना मन ने शांत। मेरा नाम जानवी सिंघानिया है। मैं 8th स्टैंडर्ड में अग्रवाल विद्या विहार में पढ़ती हूँ। मैं वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी कि योगा करो, उससे हमारा स्टडी में फोकस बढ़ता है, हमारा पढ़ाई में ज़्यादा मन लगता है, हमारी बॉडी शांत रहती है और हम फुल डे एनर्जेटिक रहते हैं। तो आप सब भी रोज़ योगा करना। थैंक यू। મારું નામ દક્ષ પંડ્યા છે। હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું। હું 10મી ધોરણમાં ભણું છું। યોગા કરવાથી બહુ ફાયદા થાય છે, ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો। થેન્ક યુ। હું 5 વર્ષથી યોગા કરું છું। मेरा नाम विधि माहेश्वरी है। मैं 8th स्टैंडर्ड में पढ़ती हूँ अग्रवाल विद्या विहार में और मैं 1 साल से योगा कर रही हूँ और मुझे फोकस में, फ्लेक्सिबिलिटी में और रिलैक्सेशन में हेल्प मिलती है योगा करने।